મહત્વના સમાચાર હાલ ડીસાથી મળી રહ્યા છે, જ્યાં ડીસા મોતકાંડને લઈને હવે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને ડીસા શહેરમાં આવેલા ફટાકડાની દુકાનો પર આજે વહેલી સવારથી જ તપાસ હાથ ધરવામાં આવી છે। પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારો સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડીસામાં ફટાકડાના ગેરકાયદે ગોડાઉનનો પર્દાફાશ થયો છે અને મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો પણ જપ્ત કરાયો છે। આ સાથે જ આવા ગોડાઉનને સીઝ કરવાની કાર્યવાહી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે। ડીસા મોતકાંડને લઈને હવે બનાસકાંઠા જિલ્લા પ્રશાસન એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને ડીસા શહેરમાં આવેલા ફટાકડાની દુકાનો પર આજે વહેલી સવારથી જ તપાસ હાથ ધરવામાં આવી છે। પરવાના વગર ફટાકડાનું વેચાણ કરતા દુકાનદારો સામે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડીસામાં ફટાકડાના ગેરકાયદે ગોડાઉનનો પર્દાફાશ થયો છે અને મોટી માત્રામાં ફટાકડાનો જથ્થો પણ જપ્ત કરાયો છે। આ સાથે જ આવા ગોડાઉનને સીઝ કરવાની કાર્યવાહી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે।